જય બાબારી જય શ્રી કૃષ્ણ મિની બ્લોગમાં તમારું દરેકનું હાર્દિક સ્વાગત છે। હું નિહાલ અને વિક્રમ અમે 3 જણા નીકળી ગયા દુકાને જવા માટે। દુકાને પહોંચીને મુझे પાથરી દીધી મેટી કમ્પ્લીટ કરી નાખી તો હું હવા મોડ્યો ભાઈ જો મેટી કમ્પ્લીટ પાથરી દીધી ને હવે લાવી દઈએ ભાઈ સામાન। તમારે નિહાલભાઈ તો બાટલો આગો પાછો કરતા હતા અને કીધું લાવો સામાન લાવીને તો યુવા નિહાલભાઈ બધું ગોઠવી દીધું કમ્પ્લીટ કરી દીધું। આ છે 300 વાળા બૂટ, આ છે 200 વાળા, આ છે 450 વાળા બૂટ ભાઈ હું तो आई जाओ भाई लेवा आई जाओ फटाफट। तो अंकित सिंह ने पण दुकान चालू कर नाखी थी અને જો મારો ફોટો પાડ દો પહેલાં તો। અને એટલામાં આવી ગયા ભાઈ ગ્રાહક કે જેટલા વાળા હું કીધું આટલા વાળા બૂટ છે ભાઈ આ જો લખેલા રહ્યા એટલા વાળા। અને એટલામાં આવી ગયા શંકરલાલ, તો શંકરલાલ આવ્યા અને કીધું આવી જાઓ ભાઈ બૂટ લેવા શંકરલાલ હેડો। તો એને બતાવ્યા લોફર, જો તો લોફર બૂટ એને બતાવ્યા તો કે હાલ તો નહીં લેવા પણ નવરાત્રિમાં લઈએ હું કીધું કશું વાંધો નહીં। એટલામાં આપણે દાબેલીના ગ્રાહક આવી ગયા હતા। તો દાબેલીના ગ્રાહક આવી ગયા હતા નિહાલભાઈ બનાવતા હતા અને હું તો ઊભો રહ્યો હતો કારણ કે નિહાલભાઈને આપણે કમ્પ્લીટ કરવાના છે। તો નિહાલભાઈ બનાવતા હતા દાબેલી, નિહાલભાઈ બનાવતા હતા દાબેલીને અમારે સંધ્યા તો પેલું બૂટ ચંપલ જોતો કારણ કે એ રાખ્યો છે સેન્ડલ, કીધું લઈ જજો। અને એટલામાં આવી ગયા બીજા ગ્રાહક કે આ બૂટ લઉં આ બૂટ લઉં, તેઓને ગમી ગયા 200 વાળા બૂટ ભાઈ। તેઓને લઈ લીધા 200 વાળા બૂટ ને નિહાલભાઈ બનાવતા હતા દાબેલી હું બેઠો હતો। અને હું નિકુંજ પટેલના આવી ગયું ભાઈ રીલ્સ તો એઓને જોવા મળ્યા। અમે એક નંબર કલાકાર છે ને અમારા ગામના છે ભાઈ। અને આવી ગયો પાછો હું દાઢી કરાવવા, કીધું મોમને કીધું દાઢી મસ્ત કરી દો લાગુ હેન્ડસમ કારણ કે નવરાત્રી આગળ આવે છે। દાઢી કરી નાખી ને અમે બધા બેહીએ વીરબાબુ મૂન મોમો 3 જણા। અને એટલામાં બધું પેકિંગ કરવાનું ચાલુ કર્યું અને કમલેશભાઈ આવ્યા અને કમલેશભાઈ કી સેન્ડલ બતાવતી હોય લઈ લીધો સેન્ડલ ને પૈસા કરી દીધા પે। તો આવી રીતે આપણો આખો દારો પૂરો થયો ને બધો સામાન આપણે મૂકવાની તૈયારી મૂકી દીધો ને કમ્પ્લીટ કરી દીધું। હવે જઈએ બરાબર। જય બાબારી જય શ્રી કૃષ્ણ મિની બ્લોગ ખતમ।